સુરતમાં 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવનાર બિઝનેસમેનની પત્નીને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી। આરોપી જીમ ટ્રેનર શબ્બીર ટુંકવાલાએ મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સુરત શહેર એસઓજીએ આ મામલે કાર્યવાહી કરી આરોપી શબ્બીર ટુંકવાલાની ધરપકડ કરી છે। ભોગ બનનાર મહિલા આજથી 7 વર્ષ પહેલા સિટી લાઇટ વિસ્તારમાં આવેલા જીમમાં જતી હતી। ત્યાં જીમ ટ્રેનર તરીકે કાર્યરત શબ્બીર ટુંકવાલાએ જીમ એક્ટિવિટી શીખવવાના બહાને મહિલા સાથે મિત્રતા કરી હતી। આરોપીએ લોભ લાલચ આપી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી। આ સંબંધોને કારણે મહિલાના ઘરમાં કંકાસ શરૂ થયો હતો। મહિલાના પતિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાનું લગ્ન જીવન બચાવવા આરોપીનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીએ સુધરવાને બદલે ખંડણી માંગવાનું ચાલુ કર્યું હતું। શબ્બીરે મહિલાના પતિને ધમકી આપી હતી કે તેની પાસે પત્નીના અંગત ફોટા અને વિડીયો છે। 5 લાખ રૂપિયા નહીં આપે તો આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે।